ગુજરાતની રાજનીતિમાં વધુ એક પાર્ટી એન્ટ્રી કરી શકે છે। ગુજરાતની રાજનીતિમાં ઓવેસીની પાર્ટી કરશે પ્રવેશ। છોટુ વસાવાના સહારે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરશે। એઆઈએમઆઈએમ અને બીટીપી ગઠબંધનનો ચૂંટણી લડવાનો છોટુ વસાવાનો દાવો। છોટુ વસાવાના સહારે આ પાર્ટી ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજી પાર્ટીને ભલે સફળતા ન મળી હોય, પરંતુ હવે પછીની ચૂંટણીઓમાં છોટુ વસાવા આ માન્યતાને ખોટી સાબિત કરવાના પ્રયાસમાં છે। આગામી ચૂંટણીઓમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સાથે મળીને ચૂંટણી લડવાનો દાવો છોટુ વસાવાએ કર્યો છે। ટૂંકમાં છોટુ વસાવા અને ઓવૈસીનું ગઠબંધન થયું હોવાનો વસાવાનો દાવો છે। વસાવાએ ત્યાં સુધી સ્પષ્ટ કરી દીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બીટીપી ઉમેદવારોના પ્રચાર માટે ઓવૈસીને પણ બોલાવાશે। ઉમેદવારો ઉભા રાખવાના છે અને ઓવીસી સાહેબ જે છે ભારતની અંદર જે અત્યારે બિહારમાં ચૂંટણી છે એમાં એમની પણ 5 સીટો આવી છે, તો ગુજરાતની અંદર પણ એમની સાથે ગઠબંધન કરીને અમે અમારી સીટો લોકોના હાથમાં સત્તા કેવી રીતના આવે એ અમે વિચાર કરીને આગળ વધશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર ઓવેસી બીટીપીની સાથે અહીંયા પ્રચાર કરવા આવી શકે છે? બિલકુલ આવી શકે। તમે આમંત્રણ પાઠવશો? તમે આમંત્રણ પાઠવશો? તમે બોલાવશો, આમંત્રણ આપશો? બિલકુલ બોલાવશો। શા માટે? કયા પ્રકારની ભૂમિકા રહેશે, ખાસ કરીને સ્થાનિય સ્વરાજને હરાવવાની ભૂમિકા રહેશે? કારણ કે જિલ્લા પંચાયત અત્યાર સુધી એ જ લોકો સત્તામાં હતા ને એમની સત્તામાં અમે દુઃખી બી છીએ, આજે દુઃખી રહેવાના છે। એવી સરકારો અમારે શા માટે ચાલુ રાખવી જોઈએ? તો છોટુભાઈ વસાવાએ જે દાવો કર્યો છે તેમનું કહેવું છે કે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં બીટીપી અને ઓવેસીની પાર્ટી સાથે મળીને કામગીરી કરશે। આ પ્રકારનું તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે અને તે જ સંકેત આપી રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં એક નવી પાર્ટી પ્રવેશ કરવાના મૂડમાં દેખાઈ રહી છે। છોટુભાઈ વસાવાની પાર્ટી સાથે એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ગઠબંધન કરી શકે છે અને ગુજરાતની રાજનીતિમાં આ રીતે પ્રવેશ કરશે। આ પ્રકારની એક અત્યારે સંકેત સામે આવી રહ્યા છે। છોટુભાઈ વસાવાએ જાતે ટ્વીટ કરીને આ પ્રકારની માહિતી આપી છે। ત્યાર સુધી ભલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે મોટા પક્ષો ચૂંટણી લડ્યા હોય, પરંતુ હવે જ્યારે આગામી ચૂંટણી આવશે ત્યારે ઓવૈસીની પણ આ પાર્ટીમાં ઓવૈસીની પણ ગુજરાતની રાજનીતિની પાર્ટી તરીકે એન્ટ્રી થઈ શકે છે, ગઠબંધન કરી શકે છે એઆઈએમઆઈએમ અને બીટીપી, અને આ રીતે મળીને પાર્ટી લડવાનો દાવો કર્યો છે બીટીપીના છોટુભાઈ વસાવાએ। એક અલગ જ દ્રશ્ય ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં જોવા મળે તો નવાય નહીં, કારણ કે આગામી સમયમાં હવે બીટીપી અને એઆઈએમઆઈએમ સાથે મળીને ગુજરાતમાં પાર્ટીમાં ઝંપલાવશે તેવા સંકેતો હાલના તબક્કે સામે આવી રહ્યા છે। છોટુ વસાવા અંબાજીથી લઈને ઉમરગામ સુધીના ટ્રાયબલ બેલ્ટ પર પ્રભુત્વ ધરાવે છે અને એક રાજનીતિમાં ઘણું મોટું નામ પણ ગણાય છે ગુજરાતની રાજનીતિમાં, અને તેના કારણે તે કદાચ અસર તો ચોક્કસથી પાડી શકે છે। જીતની વાત જ્યાં સુધી છે તો અત્યાર સુધી મોટે ભાગે ભાજપ અને કોંગ્રેસ આ બે પક્ષો ગુજરાતમાં ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ જ્યારે પણ કોઈ પણ નવી પાર્ટી આવે છે ત્યારે ચોક્કસથી મતો તોડવામાં સફળતા હાથ લાગતી હોય છે, અને એ જ ડર કદાચ અત્યાર સુધીની પાર્ટીઓને સતાવે તો નવાય નહીં। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।